હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજ જોશી તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. આજે મિત્રો તમારી માટે હું કંઈક નવું લઈ આવ્યો છું. તમને ખૂબ જ જાણવા મળશે, સારું જોવા મળશે અને સાથે સાથે ઘણું બધું નોલેજ માહિતી મળશે, જેથી કરીને તમે ભવિષ્યમાં આ વસ્તુ વિશે જ્યારે ખરીદી કરો ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખી શકો. મિત્રો આજે હું તમને શીખડાવવાનો છું કે જે વર્ષો જૂની ગોળની રેસીપી છે, જેને દેશી ગોળ કહેવામાં આવે છે, એ કેવી રીતે બને છે. તો ખાસ વિડીયો આખો જોજો અને તમારા મિત્ર, ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં શેર કરજો, જેથી કરીને એમને બી સારું એવું નોલેજ આનું મળી રહે. તો સૌ પ્રથમ રસ અને ખાંડ માટે આપણે જોઈએ ગોળ માટે, એ છે શેરડી. તો આ એક ઓજારના મદદથી, એક બ્લેડ જેવું છે એના મદદથી હું સારી પાકેલી શેરડી હોય એ કાપી લઈશ. મિત્રો જે રસ માટેની આપણે શેરડી હોય છે એ કાચી હોય છે ત્યારે એને કાપવામાં આવે છે, અને ગોળ અને ખાંડ માટે એ જ્યારે 10થી 12 મહિના કે 15 મહિનાનો સમય થાય ત્યારે એને કાઢવામાં આવે છે. તો હંમેશાની માફક આપણે ચૂલો પ્રગટાવીને આપણી રસોઈની શરૂઆત કરીશું. અને મિત્રો હું અહીંયા ખાસ એક વસ્તુ કરીશ કે જે નોર્મલી બીજી જગ્યાએ નથી કરવામાં આવતી, શેરડીને ધોવાની. ખાસ કરીને જે આપણે ગોળ લઈએ છીએ માર્કેટમાંથી, ત્યાં શેરડી કોઈ પણ રીતે ધોવામાં નથી આવતી અને ગંદી શેરડીમાંથી રસ બનાવવામાં આવે છે, જે ખૂબ જ દુઃખની વાત છે. અને જે ગોળ છે, ખાંડ છે, બધું એક્સપોર્ટ થાય છે, એને ખૂબ જ સારી રીતે ધોઈને બનાવે છે એ લોકો. તો એટલો ડિફરન્સ છે, ખાસ કરીને ભાવના લીધે. તો મિત્રો આ રેસીપીમાં આપણે શેરડી ધોઈને વાપરશું, અને સાથે સાથે એક વસ્તુ હું એવી લઈશ કે જે એકદમ જૂની પરંપરાગત રેસીપીમાં જે વપરાતી એ છે, ના કે અત્યારની જે કેમિકલવાળો ગોળ બને છે એ. મિત્રો આ વસ્તુ તમે જે જોઈ રહ્યા છો આને કહેવાય ખાટી ભીંડી. ખાટી ભીંડી છે, આપણે એકદમ જંગલી ભીંડી આને કહી શકીએ. જો આપણે જે ભીંડાની લાંબી સિંગ હોય એવી એકદમ ટૂંકી નાની નાની સિંગું છે, એટલે આને ખાટી ભીંડી કહેવામાં આવે છે. એકદમ ખટાશવાળી હોય છે આ. તો ખાટી ભીંડી છે, એના સુકાઈ ગયેલા અહીંયા છોડ છે, હું થોડા લઈ રહ્યો છું. અમારી વાડીની નજીક જ છે જે. અને આપણે મિત્રો આને સારી રીતે ધોઈ નાખશું અને પલાળી દઈશું, અને ગરમ પાણીમાં એને પલાળી દઈશ, જેથી કરીને સોફ્ટ થઈ જાય અને આપણે જ્યારે ગોળમાં નાખી ત્યારે એનું કામ છે એ ખાસ કરી શકીએ, અને આપણે આપણા ગોળમાં કેમિકલનો ઉપયોગ ન કરવો પડે. તો મિત્રો જે ખાટી ભીંડીના જે સિંગું છે એને હું તોડીને ગરમ પાણીમાં પલાળી દઈશ, એટલે જેથી કરીને એ ધોવાઈ જાય સારી રીતે, અને તે પછી આપણે એને વાપરી શકીએ. જોઈ લ્યો આ રીતે. પહેલાંના જમાનામાં બી આવી રીતે જે ખાટી ભીંડીની સિંગો હોય ભેગી કરી રાખતા, જ્યારે ઘરે ગોળ બનાવવામાં આવતો, જેને માટલાનો ગોળ કહેવામાં આવતો, ખાસ કરીને બધા ખેડૂત બનાવતા. જો એકદમ સુંદર દેખાય છે આપણી શેરડી ધોવાઈ ગયા પછી. તો હવે આપણે નાનો એવો જે કસ્ટમ મેડ ચીચોડો છે, એટલે કે હાથે બનાવેલો ચીચોડો છે, એમાં આપણે એનો રસ કાઢી લેશું. થોડું મહેનતનું કામ છે, પણ ખરેખર મિત્રો જે આનું રિઝલ્ટ મળે છે અનબિલીવેબલ હોય છે, અવિશ્વસનીય હોય છે. અને આ જે રસ પીવાની મજા હોય છે એ બી ખૂબ જ ભરપૂર હોય છે. જો તમને કે લાવો મળે તો ડબલ આદુ અને ડબલ લીંબુ નાખીને એકવાર આ રસ ટ્રાય કરજો. તમે ઓલો જે નોર્મલી બારે રસ મળતો હોય એ પણ તમે ભૂલી જશો. અમે ખૂબ સારા એવા પ્રમાણમાં શેરડી લીધી હતી, જેથી કરીને અમે જે રસ છે એ બી એન્જોય કરી શકીએ સાથે સાથે, ગોળની સાથે સાથે. અને જોઈ લ્યો આ શેરડીમાં ખૂબ જ સારા પ્રમાણમાં રસ નીકળી રહ્યો છે. મિત્રો જે નોર્મલી ખાવાની શેરડી હોય છે એ ખૂબ જ કાચી હોય છે, જેમાં મીઠાશનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જેથી કરીને એમાંથી ગોળ બનાવો, ખાંડ બનાવવા ખૂબ જ મુશ્કેલ રહે છે. જેથી 12 મહિના ઉપરની શેરડી હોય, 12થી 15 અથવા 18 મહિના સુધી શેરડીના પાકમાં અમુક જગ્યાએ લેતા હોય છે. આબોહવા, જમીન, પાણી બધા ઉપર ડિપેન્ડ કરે છે એ વસ્તુ. તો આ 12 મહિના પછીની જે શેરડી છે એમાંથી સારા એવા પ્રમાણમાં સુગર જ્યારે બની જાય એમાં, ત્યારે આપણે એની કોઈ પણ વસ્તુ હોય, ગોળ કે ખાંડ, એ બનાવી શકીએ છીએ. તો મિત્રો આ રસ જો ખૂબ જ સારો ફીણવાળો એકદમ ઘાટો રસ નીકળી રહ્યો છે. તો મિત્રો આપણો રસ નીકળી જાય ત્યારે આપણે એને ગાળી અને જે આપણો તાવડો છે એમાં હું તરત મૂકી દઈશ એ રસને ઉકળવા. આમાં ખાસ એક જ વસ્તુ હોય છે કે એમાં રસને ઉકાળવાનો હોય છે ખૂબ જ લાંબા સમય સુધી. જો ખૂબ જ સારો એવો રસ છે, અને પીવાની બી એક આગવી મજા છે. ફ્રેશ રસ તમે કાઢી ડબલ આદુ લીંબુ નાખજો તો આવી રીતે ઉકળા જ રાખે ત્યાર પછી એ ઘટ થવા માંડે ત્યાં સુધી આપણે એને પકાવીશું. અને સાથે સાથે હું તમને બીજી બી વસ્તુ એક કહેવા માગીશ કે અત્યારનો જે ગોળ હોય છે મિત્રો, મેં એમાં ઘણી ખરાબ વસ્તુ સાંભળેલી છે. ખાસ કરીને એવું બી સાંભળેલું છે કે ખાંડમાંથી બી ગોળ બને છે, ડુપ્લિકેટ ગોળ. હા મિત્રો, એકદમ સાચી વાત તમે સાંભળી રહ્યા છો અત્યારે. તો એ ખૂબ જ દુઃખની વાત છે. તો મારો અત્યારે તમને કહેવાનો મતલબ એ જ છે, અને આગ્રહ બી હું એ જ રાખીશ કે તમે જે કાળો ગોળ આવે છે, એકદમ ચીકાસવાળો ગોળ આવે છે અને જે દેખાવમાં સારો નથી હોતો, એ વાપરો.
તો મિત્રો આપણે ભીંડી જો પલાળી દીધી હતી સારી વાર માટે. તો આ ભીંડીનું કામ શું હોય છે ખબર મિત્રો? જે અત્યારે આપણે કહીએ છીએ કે સોડા નાખે છે ગોળમાં અથવા તો બીજા કેમિકલ નાખે છે, તો એની જગ્યાએ આ ભીંડીનો ઉપયોગ કરવામાં આવે. ભીંડી એવી વસ્તુ છે કે જે એમાં રહેલો કચરો હોય એને દૂર કરવામાં મદદ કરે, જેથી કરીને ઉપરનો તમામ એનો છાર અને બીજો જે શેરડીમાં રહેલો કચરો હોય એને તમામને આપણે દૂર કરી શકીએ. અને ગોળ છે એને આપણે શુદ્ધ કરી શકીએ કોઈ પણ કેમિકલ વગર. તો જો મિત્રો આપણો ગોળ છે એ ઉકળી ગયો છે ને ચાસણી જેવું ઘટ બની જાય ત્યારે આપણે એને ઉતારી લેશું. અને જો એકદમ મસ્ત દેખાઈ રહ્યો છે અત્યારથી આપણો ગોળ. અને જ્યારે ગોળ પહેલાં બનતો ત્યારે એને માટલામાં સ્ટોર કરવામાં આવતો અને માટલાનો ગોળ કહેવામાં આવે છે. ખૂબ જ મિત્રો આ મહત્ત્વની રેસીપી છે આપણા સંસ્કૃતિ માટે, આપણી પરંપરા માટે. વર્ષોથી આ રેસીપી બનતી આવતી હતી પણ હવે ભૂલાતી જઈ રહી છે. પહેલાંના જમાનામાં લોકો માટલા લેતા ગોળના, બીજી વસ્તુ દઈને સામે સામે એવી રીતે એ વેપાર કરવામાં આવતો. તો એ જ વસ્તુ છે, રેસીપી જૂની છે પણ પરંપરા નવી છે. તો આપણો ગોળ છે મિત્રો એ બની ગયો છે. અને ખાસ જ્યારે ગોળ ગરમ હોય ત્યારે એને ખાવાની મજા જે લોકોએ લીધી હોય એને જ ખબર હોય. અને પહેલાંના જમાનામાં મિત્રો મેં એ વાત સાંભળેલી કે આમાં સૂંઠ અને એવી બધી વસ્તુઓ બી નાખીને ખાવામાં આવતી આ ગરમ ગોળ હોય એમાં. તો એની બી એક મજા છે. હું એમણામ છે અત્યારે ગરમ ગોળ ખાવાની મજા લઈ રહ્યો છું. તો મિત્રો હું આશા કરું છું કે રેસીપી તમને ગમી હશે, આ માહિતી તમને ગમી હશે. બીજા લોકો સુધી શેર કરજો અને પહોંચાડજો જેથી કરીને એને લોકોને બી નોલેજ મળી રહે, જાણકારી મળી રહે. ચાલો મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર.